ગુજરાતને હવે વરસાદની કોઈ કમી નહીં રહે। ગુજરાત સહિત દેશના ઘણા બધા રાજ્યોને આ તાજી તસવીર રાહત ભર્યા સંકેત આપી શકે છે। ગુજરાતના જે વિસ્તારોમાં હજુ પણ એકવાર પણ નોંધપાત્ર વરસાદ નથી આવ્યો ત્યાં ક્યારે વરસાદ આવવાનો છે? સુપર અલ્નીનોની અસરને તો જયપ્રકાશજીએ પણ સ્વીકારી। એ માત્ર વરસાદનું અસમાન વિતરણ કરે છે, ક્યાંક વધુ વરસાદ બહુ લાવી દે, ક્યાંક ઓછો લાવી દે। પણ 22મી જુલાઈથી 27મી જુલાઈ જે વરસાદ આવવાનો છે એ ખાસો નોંધપાત્ર રહેશે। જોરદાર વરસાદ તમે જે કહો છો બોલો આવ્યો તો એવો વરસાદ થવાની શક્યતા મને 22 થી 26 કે 27માં ગુજરાતમાં જણાય છે। ચોમાસાના બીજા રાઉન્ડની ગુજરાતમાં આતુરતાથી રાહ જોવાઈ રહી છે। આવા સમયે હવામાનની એક લેટેસ્ટ તસવીર સૌથી પહેલા હું આપને દેખાડી દઉં। આ તસવીરને જરા ધ્યાનથી જુઓ। હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે આ તસવીર એ વાતની સૂચક છે કે દેશમાં ચોમાસું જ્યાં અત્યારે અધવચ્ચે અટવાયેલું પડ્યું છે, 65% વિસ્તારમાં દેશમાં ક્યાંય વરસાદ નથી, ના તો વરસાદી સિસ્ટમ એક્ટિવ છે, ના વરસાદી વાદળો છે, ખુલ્લું આકાશ છે, ક્યાંય ગોરંભાયેલું આકાશ નથી। એવા સમયે ગુજરાત સહિત દેશના ઘણા બધા રાજ્યોને આ તાજી તસવીર રાહત ભર્યા સંકેત આપી શકે છે। જી હા, આ તસવીરમાં જે અલગ અલગ સિસ્ટમો દેખાઈ રહી છે એ બંગાળની ખાડીમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ બનવાની પહેલી કડી બની શકે છે। આ તસવીર અત્યારે ખૂબ શેર કરવામાં આવી રહી છે, પણ એના સાથે જોડાયેલી બીજી સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે ગુજરાત ચોમાસાના બીજા રાઉન્ડની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે અને 12મી જુલાઈએ આપણે છીએ આજે, તો હવે આગળ વરસાદ શરૂ ક્યારે થશે? જો હવામાન વિભાગે તો એવું કહ્યું કે ભાઈ 7 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે 13મી તારીખથી જ, અને એમાં છૂટો છવાયો કે સામાન્ય વરસાદ પડશે। પણ અલગ અલગ વેધર એજન્સીને જો જોઈએ તો અનુમાન ખૂબ જ અલગ આવી રહ્યું છે અને તારણ પણ અલગ આવી રહ્યું છે। બની શકે કે કેન્દ્રીય હવામાન વિભાગે એવું કહ્યું છે કે વરસાદની જે મૂળ સિસ્ટમ છે એ ગુજરાત નજીક ક્યારે એક્ટિવ થવાની છે એ, અને જે અહીંયા હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી 7 દિવસ એમાં સામાન્ય વરસાદની જ વાત કેમ આવરી લેવામાં આવી છે। પણ આનાથી પણ વધારે મહત્વની વાત આજે મારે કહેવી છે, અને એ મહત્વની વાત એ છે કે જાણીતા આગાહીકાર જયપ્રકાશ માઢકે ગુજરાતના ખેડૂતો માટે એક ખૂબ જ મોટી વાત કરી છે। એમણે જે કહ્યું છે એમના શબ્દોમાં જ મારે સંભળાવવું છે, પણ એમના 3 વાક્યો ખૂબ જ અગત્યના છે। એમણે કહ્યું કે ગુજરાતને હવે વરસાદની કોઈ કમી નહીં રહે, આવું એમનું અનુમાન છે। એમણે જે ગ્રહોના આધારે ભવિષ્યવાણી કરી છે એ મુજબ ગુજરાતમાં વરસાદનો એક જોરદાર રાઉન્ડ આવી રહ્યો છે, એની પણ વાત કરીશું। સાથે સાથે હવામાન વિભાગના જે અલગ અલગ તારણો આવી રહ્યા છે એને જોતા બીજો અને ત્રીજો રાઉન્ડ ગુજરાતમાં ક્યારે પડવાનો છે અને કેટલી માત્રામાં વરસાદ આવશે, ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના બાકી વિસ્તારો, મધ્ય ગુજરાતના બાકી વિસ્તારો, આને મેઘરાજા તરબોળ ક્યારે કરવાના છે એનું પણ મોટું અપડેટ છે। નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK। સૌથી પહેલા આપણે એ તસવીરની વાત કરીએ જેની મેં શરૂઆતમાં ઝલક દેખાડી હતી। એ તસવીર જે છે એ કેટલાક વેધર એક્સપર્ટ એ રીતે બતાવી રહ્યા છે કે સુપર ટાઇફૂન 22 જે ચીન અને તાઇવાન પાસેથી પસાર થયું, ફિલિપાઇન્સ પાસેથી પસાર થયું, એના કારણે ચોમાસાની જે પેટર્ન છે એમાં કેટલાક ફેરફારો થયા છે। પણ સૌથી અગત્યની વાત ભારત માટે એ છે કે ભારતમાં ચોમાસું અથવા તો વરસાદી સિસ્ટમ છે
એ વધુ એકવાર મજબૂત બને તેવા સંકેતો આ તસવીરની સાથે આપવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે જે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે જે ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યો જે અત્યારે સાવ કોરાકટ છે હાલની સ્થિતિમાં, જ્યારે ચોમાસું વિરામની મુદ્રામાં છે ત્યારે ત્યાં ખૂબ સારો વરસાદ લાવશે. પણ આ ખૂબ સારો વરસાદ જે છે એની માત્રા કેટલી હશે? કેન્દ્રીય હવામાન વિભાગનું તારણ જોઈએ તો આ જે રાઉન્ડ છે 16મી જુલાઈથી 20મી જુલાઈ આસપાસ રહી શકે છે. સ્કાયમેટ વેધરના તારણને આપણે જોઈએ તો 15મી જુલાઈથી 16મી જુલાઈ 17મી જુલાઈમાં સામાન્ય વરસાદ ગુજરાતમાં પડી શકે છે. તો પછી જે ધોધમાર વરસાદની વાત થઈ રહી હતી, મેઘ તાંડવ જેવો વરસાદ વરસે એવી વાત થઈ રહી હતી, અથવા તો જે જિલ્લાઓ સાવ કોરાકટ રહી ગયા છે, ગુજરાતના જે તાલુકામાં ખેડૂતો હજુ પણ વાવણી નથી કરી શક્યા, ગુજરાતના જે વિસ્તારોમાં હજુ પણ એકવાર પણ નોંધપાત્ર વરસાદ નથી આવ્યો, ત્યાં ક્યારે વરસાદ આવવાનો છે? જુઓ, આની પહેલા વેધર એક્સપર્ટ સાથે જ્યારે ચર્ચા થઈ તો એમણે કહ્યું હતું કે જુલાઈના અંતમાં સારો વરસાદ આવશે. હવે આ બધાની વચ્ચે જાણીતા આગાહીકાર જયપ્રકાશ માઢકે કહ્યું છે કે 22મી જુલાઈથી 27મી જુલાઈમાં ગુજરાતમાં એક મજબૂત વરસાદી રાઉન્ડ આવવાનો છે અને રાઉન્ડ એટલો મજબૂત હશે કે જે બાકી રહી ગયેલા વિસ્તાર છે ગુજરાતના, એમાં કચ્છનો પણ સમાવેશ થાય છે, ઉત્તર ગુજરાતનો પણ સમાવેશ થાય છે, સૌરાષ્ટ્રમાં પણ જામનગર, દ્વારકા, પોરબંદર સહિત સુરેન્દ્રનગર અને આસપાસનો કેટલોક વિસ્તાર છે કે જ્યાં એવો નોંધપાત્ર વરસાદ નથી વરસ્યો, એ બધાનો વારો આ રાઉન્ડમાં આવશે જે 22મીથી 27ની વચ્ચે વરસવાનો છે. એની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ ઘણા જિલ્લા અને તાલુકા છે જ્યાં વરસાદ એટલો નોંધપાત્ર નથી પડ્યો, ત્યાં પણ આ જે વરસાદી સિસ્ટમ આવવાની છે એ ધોધમાર વરસાદ લાવશે. તો આ જે મહત્વની વાત છે, જ્યારે ન્યૂઝરૂમની વિશેષ રજૂઆત ગર્જનાદમાં જ્યારે એમની સાથે ચર્ચા થઈ તો જયપ્રકાશ માઢકજીએ ખૂબ જ જે ભરોસા સાથે વાત કરી. એમણે કહ્યું કે ગુજરાતને વરસાદની ઉણપ પડવાની નથી અને અલ નીનોની ચિંતા છોડી દેવી જોઈએ, ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ થશે. એમણે શું કહ્યું એક અંશ પહેલા આપણે એક ઝલક પહેલા જોઈ લઈએ કે એમણે શું કહ્યું. એટલે કે ટૂંકમાં કહું તો 14 થી 19 જુલાઈમાં ગુજરાતમાં ફરી વરસાદ થવાની શક્યતા છે. આને થોડો વધુ મિનિમાઇઝ કરવાનો પ્રયાસ કરું તો આમાં પણ 15 તારીખે ગુરુનો અસ્ત અને 16 જુલાઈએ અષાઢી બીજે ગુરુવાર હોવાથી 15-16માં વરસાદ થવાની શક્યતા છે. કારણ કે અષાઢી બીજે ગુરુવાર હોય એટલે આ જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવાય છે કે ઘર અષાઢી બીજડી નીમે નિરખી જોય, સોમ શુક્ર ને સૂર ગુરુ જળ બંબારણ હોય. એટલે 15-16માં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર ઉપરાંત દેશની વાત કરીએ તો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બંગાળ, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ, ઓરિસ્સા અને નેપાળમાં પણ વરસાદ થશે. હવે અષાઢ સુદ પડવાની વાત કરું, અષાઢ શરૂ થાય અને પહેલો દિવસ, તો એ વખતે ચંદ્ર દર્શન કર્ક રાશિ અને પુષ્ય નક્ષત્રમાં થાય. એ પછીની વાત કરું તો આવે ભડલી નો, અષાઢ સુદ નો, તે દિવસે પણ ગુરુવાર. આ અંગે શ્લોક છે કે અષાઢ શુક્લ પક્ષે ચ દ્વિતીયા નવમી દિને ચંદ્રેજ્ય ભૃગુવારાહ સ્યુઃ સુવૃષ્ટિશ્ચ સમર્ધતા. એટલે આ અષાઢ સુદ નોમ 23 તારીખ અને 22 તારીખે ગુરુ બુધનો ઉદય થાય એટલે 22 તારીખથી 26 તારીખમાં જોરદાર વરસાદ, તમે જે કહો છો પૂરો આવ્યો તો એવો વરસાદ થવાની શક્યતા મને 22 થી 26 કે 27માં ગુજરાતમાં જણાય છે. મારું એવું માનવું છે કે હવે વરસાદની કોઈ તકલીફ નહીં રહે. એનું કારણ બધે દુષ્કાળ કરતો નથી, એ માત્ર વરસાદનું અસમાન વિતરણ કરે છે. ક્યાંક વધુ વરસાદ બહુ લાવી દે, ક્યાંક ઓછો લાવી દે. તો આપણો જે આ પશ્ચિમ તટના જે રાજ્યો છે એમાં ગુજરાત આવી ગયું, મહારાષ્ટ્ર આવી ગયું, કોકણ, ગોવા આવી ગયું, કેરળ આવી ગયું, એમાં કોઈ વાંધો આવશે નહીં. અને અત્યાર સુધી જે ચંદીગઢ,
રાજસ્થાન, હરિયાણામાં, પંજાબમાં વરસાદ નથી. એ પણ હું એમ માનું છું કે આ 23 જુલાઈ વાળી જે મેં ભવિષ્યવાણી કરી છે જી એ 23 થી 26, 27 માં સારો વરસાદ આવી જશે. તો આ જ વિશેષ રજૂઆતમાં બીજી ઘણી બધી ચર્ચા થઈ છે. ન્યૂઝરૂમ પર તમે આ ચર્ચા જે છે એ ગર્જનાદ કાર્યક્રમ અંતર્ગત જોઈ શકશો. ન્યૂઝરૂમના ડિજિટલ પ્લેટફોર્મ પર પણ આ જે પ્રકાશ માડકજી સાથેની વિશેષ ચર્ચા ગર્જનાદ અંતર્ગત આપ યુટ્યુબ પર પણ જોઈ શકો છો. ત્યાં જઈને એમણે શું શું આગાહી કરી છે. પણ સૌથી મહત્વની વાત જે મેં એમને સવાલ પૂછ્યો કે જે વરસાદની માત્રા છે, દાખલા તરીકે પાછલા વર્ષોમાં ગુજરાતમાં 100%થી 115% જેવો વરસાદ પડ્યો છે છેલ્લા કેટલાક વર્ષોની આપણે જો સરેરાશ જોઈએ તો આ વખતે જ્યારે અમે જેટલા પણ વેધર એક્સપર્ટ સાથે આ મંચ ઉપરથી ચર્ચા કરી તો એમણે કહ્યું કે ભાઈ આ વખતે અલ્નીનોની અસરના કારણે ગુજરાતમાં 80 કે 85% વરસાદ પડી શકે છે. આના જવાબમાં એમણે કહ્યું કે 90% ±4% આ પ્રકારની કેન્દ્રીય હવામાન વિભાગની આગાહી હતી. એને ટાંકીને એમણે કહ્યું કે મારું અનુમાન છે, એટલે કે જયપ્રકાશ માડકજીનું અનુમાન છે કે ગુજરાતમાં આ વર્ષે સરેરાશ 94% વરસાદ પડશે. અને જો 94% વરસાદ પડી જાય છે તો આપ સૌ પણ જાણો છો કે એ 6%ની ઘટ છે, એ ખૂબ મોટી ઘટ નહીં હોય. પાણીની કોઈ તંગી નહીં સર્જાય એવું પણ એમનું માનવું છે. અને સાથે સાથે ઘાસચારાની પણ કોઈ તંગી ગુજરાતમાં નથી થવાની એવી એમણે વાત કરી છે. એટલે ખેડૂતો માટે એમણે મોટી રાહતની વાત કરી છે, ગુજરાત માટે મોટી રાહતની વાત કરી છે. સાથે સાથે અષાઢ માસમાં જબરજસ્ત ગુજરાતમાં વરસાદ પડવાનો છે એવી પણ એમણે વાત કરી. એની સાથે સાથે એમણે કહ્યું કે હવે જે વરસાદ શરૂ થવાનો છે ગુજરાતમાં, જેનો અહેવાલ ન્યૂઝરૂમે પણ અગાઉ દર્શાવ્યો હતો કે ભાઈ 15 અને 16મી જુલાઈ આસપાસ એક સિસ્ટમ બની રહી છે ગુજરાતની નજીક. આ જે સિસ્ટમ બની રહી છે એ લગભગ 20 જુલાઈ સુધી વરસાદ લાવશે. પણ એ જે વરસાદ હશે ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારમાં, અત્યારનું લેટેસ્ટ અપડેટ જણાવી રહ્યો છું આપને, હળવો, મધ્યમ અને કદાચ ક્યાંક ભારે વરસાદ થાય. આ 15 થી 20 જુલાઈમાં અતિ ભારે વરસાદની હાલ સંભાવના નથી દેખાઈ રહી, અલગ અલગ તારણોના આધારે. પણ 22મી જુલાઈથી 27મી જુલાઈ જે વરસાદ આવવાનો છે એ ખાસો નોંધપાત્ર રહેશે. ઘણા બધા વિસ્તારોને તરબોળ કરશે. મેઘરાજા એવા વરસશે કે આ તમામ વિસ્તારો જે અત્યાર સુધી વરસાદની રાહ જોઈ રહ્યા હતા એમને પૂરી રીતે ભીંજાવી દેશે, તરબોળ કરી દેશે. હવે આ જ પ્રકારના વરસાદની જરૂર એટલા માટે પણ છે કેમ કે સુપર અલ્નીનોની અસરને તો જયપ્રકાશજીએ પણ સ્વીકારી, અલગ અલગ એક્સપર્ટ પણ કહી ચૂક્યા છે. એમણે કહ્યું કે સુપર અલ્નીનોના કારણે વરસાદ જે છે એનું વિતરણ સમાન રીતે નથી થતું. એટલે કે કેટલાક વિસ્તારમાં સારો વરસાદ થાય, કેટલાક જે વિસ્તાર છે કોરા રહી જાય. અને આ પરિસ્થિતિ આપણે પહેલા રાઉન્ડમાં તો જોઈ જ છે. 30મી જૂનથી 8મી જુલાઈ સુધી જે વરસાદી રાઉન્ડ ગુજરાતમાં વરસ્યો એમાં આપણે જોયું કે મોટા ભાગના દક્ષિણ ગુજરાતના વિસ્તારો, કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારો, મોટા ભાગના દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને કેટલાક ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સારો કહી શકાય એવો વરસાદ આવ્યો, નોંધપાત્ર કહી શકાય એવો વરસાદ આવ્યો. નદી નાળામાં પાણી આવે એ પ્રકારનો વરસાદ આવ્યો. પણ જેટલા વિસ્તારો મેં કહ્યા એ સિવાયના વિસ્તારોની વાત કરીએ તો કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો જે વરસાદમાં લગભગ વિહોણા રહી ગયા હોય એવી સ્થિતિ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તો ઘણા વિસ્તારો હજુ પણ કોરા છે. 12મી જુલાઈએ પણ ત્યાં મેઘરાજાએ સોલિડ એન્ટ્રી નથી લીધી. એટલે આ જે બધા બાકી રહી ગયેલા વિસ્તારો છે એને જોઈએ. અને જે દક્ષિણ ગુજરાતમાં 12 મેઘ ખાંગા થયા, દક્ષિણ સૌરાષ્ટ્રમાં 12 મેઘ ખાંગા થયા, એટલે સુપર અલ્નીનોની અસર તો થઈ જ રહી છે. ક્લાઇમેટ ચેન્જને આપણે સૌએ સ્વીકારવી પડશે, અલ્નીનોની અસરોને સ્વીકારવી પડશે. પણ એમણે જે સૌથી સારી વાત કહી કે ભલે અલ્નીનો આ બધી પરિસ્થિતિ પેદા કરતો હોય, અસમાનતા, વરસાદના પડવામાં અસમાનતા પેદા કરતો હોય, પણ ગુજરાતને વરસાદની કોઈ મોટી તંગી નહીં થાય. આ બધાની વચ્ચે સ્કાયમેટ વેધર અને windy.com એના ઉપર પણ અમારી સતત નજર છે. ત્યાં જે અત્યારનો અપડેટ મળી રહ્યો છે, પહેલાં હું windy.comની વાત કરી દઉં. ત્યાં 12મી જુલાઈથી 17મી જુલાઈ સુધી ગુજરાતમાં ક્યાંય નોંધપાત્ર વરસાદ પડશે એવું windy.comનું અનુમાન નથી.
પણ જો સ્કાયમેટ વેધરનું અનુમાન જોઈએ તો જેમ મેં પહેલાં કહ્યું એમ 15, 16 અને 17 જુલાઈ આ 3 દિવસ સ્કાયમેટ વેધર અનુસાર ગુજરાતમાં ઘણા બધા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જો કે વરસાદની માત્રા સ્કાયમેટ વેધરના અનુમાન મુજબ 15, 16 અને 17 જુલાઈમાં હળવાથી થોડી વધારે અથવા મધ્યમ સ્તર સુધીની હોઈ શકે છે. આ બધા જ અનુમાનો આપણા માટે ખૂબ મહત્વના છે, પણ મેં કહ્યું એમ દર 24 કલાકે જે પ્રમાણે હવામાન કરવટ લે છે, વરસાદી સિસ્ટમની, મોન્સૂન ટ્રફની, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આ બધાની પરિસ્થિતિઓ બદલાઈ જાય છે અને એનું કારણ છે સુપર ટાઇફૂન બાવી જેવી જે કુદરતી ઘટનાઓ સાથે સાથે સમાંતર થઈ રહી છે. પણ આ બધાની વચ્ચે બહુ જ શરૂઆતમાં 1.5 મહિના પહેલાં મેં આ જ પ્રોગ્રામમાં કહ્યું હતું કે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ આપણને મદદરૂપ થવાનો છે અને એ સંકેતો પણ મળી ગયા છે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ છે, ગુજરાત માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે, ગુજરાતના ચોમાસાને એક મજબૂત સ્તરે પહોંચાડી શકે છે. ટૂંકમાં બધી ચિંતાઓ વચ્ચે છેલ્લે સૌ સારાવાના થાય એ પ્રકારનું ચિત્ર અત્યારે દેખાઈ રહ્યું છે. આપનું આ આખી પરિસ્થિતિ અંગે શું માનવું છે? આપના વિસ્તારમાં કેટલો વરસાદ છે? કમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.